સાહેબ આ જે સીઝન પક્ષીઓ હોય છે એને ગાંઠિયા ખવડાવવામાં આવે છે, તેથી એના શરીર પર એના પાચનતંત્ર પર શું અસર થાય છે અને કેમ નહીં ખવડાવવા જોઈએ? નમસ્કાર. સીગલ પક્ષી એ એકચ્યુઅલી ઇન્ડિયાનું પક્ષી નથી. એ લગભગ 5000 કિલોમીટરનું ટ્રાવેલ કરીને ઇન્ડિયામાં ઠંડીના મોસમમાં આવે છે. જનરલી આ ગાંઠિયા અને બીજા ખોરાક છે, જે દાળ છે, દાણા છે, એ બધું મનુષ્ય માટે ખોરાક છે. એ આ પક્ષી માટે ખોરાક બન્યો જ નથી. પક્ષીનો સ્પેશિયલ ખોરાક છે નાની માછલીઓ, જીવડા, રોડન્ટ્સ ને એ બધું છે. અને એ ખોરાક એ પોતે લઈ જ લે છે. અને એ એકચ્યુઅલી એ ખોરાક શોધવાનું કામ એનું પોતાનું છે અને એના માટે એ પોતે મહેનત કરીને એ લઈ જ લેશે. આપણે જે ખોરાક આપણે જે ખાઈએ છીએ, જે ધારો કે ગાંઠિયા છે, દાણા છે, જે પ્લાસ્ટિકયુક્ત ખોરાક છે ને એ બધું આપણે પ્રિઝર્વેટિવયુક્ત ખોરાક આપણે આપીએ છીએ, એ ખોરાક આપવાથી એના પાચન તંત્ર પર એની નબળી અસર થાય છે. એના પ્રજનન તંત્ર પર પણ એની માઠી અસર પડે છે. ઘણી વખત પ્લાસ્ટિકવાળો ખોરાક ખાવાથી એની કિડનીમાં પણ નુકસાન થઈ શકે છે. તો મહેરબાની કરીને મારી સુરતના જાગૃત નાગરિકોને એક અપીલ છે કે સીગલ પક્ષી અને એકચ્યુઅલી આપણે એમને ખાલી માણવાના છે. આપણા માટે એક સૌભાગ્ય છે કે આ સીગલ પક્ષી સ્પેશિયલ આપણે સુરતમાં અને ગુજરાતમાં ઠંડા પ્રદેશમાં ઠંડા વાતાવરણની અંદર અહીંયા આવે છે અને આપણે એનો લુફ્ત ઉઠાવવો જોઈએ, એને નિહાળવું જોઈએ. પણ આપણે એને ખવડાવવાની કોઈ કોશિશ કરવાની જરૂર નથી. એ ખોરાક આપણો છે અને પક્ષીઓનો ખોરાક અલગ છે. અને એમના શરીરને કે એમના કોઈપણ અંગને માઠી અસર ન થાય તેના માટે હું તમને ખરેખર પ્રાર્થના કરું છું. જય હિન્દ.